નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં આતંકવાદીઓએ સોમવારે સીએમ એન બીરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો. હિંસાગ્રસ્ત મણિપુરમાં હવે ખુદ સીએમ પણ અસલામત બન્યા છે. આતંકવાદીઓએ સોમવારે સીએમ એન બીરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો. આતંકવાદીઓએ તેમના કાફલા ઉપર ધડાધડ ગોળીબાર કર્યો હતો. એક સિક્યુરિટી જવાન ઘાયલ થયા હતા. સદનસીબે સીએમનો આબાદ બચાવ થયો હતો. સીએમ એન બીરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જો કે સુરક્ષા જવાનોએ પણ મોરચો સંભાળી લીધો હતો અને જડબાતોડ જવાબ આપ્યો હતો. સીએમના કાફલા પર હુમલાની ઉપરાંત આતંકવાદીઓએ જીરીબામમાં 2 પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. આ પછી જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ બની હતી અને તાબડતોબ વધારાના જવાનો તૈનાત કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નૂનખાલ અને બેગરા ગામમાં 70થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી. It is very unfortunate and highly condemnable, and it is an attack directly on the Chief Minister, means directly on the people of the state. So state government has to do something. So I will take a call of my all colleagues and I will take a decision. On the other hand, you see the presence of the security advisor out here, you see, has been running out the state fund also, 2,40,000 per month, and along with other things. What is the requirement of such who has been silent and can't do anything? On that matter, that is the internal of the government. I don't want to comment it.